ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ચાલી રહી છે ત્યારે ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક પોલીસ ચોકી દબાણમાં આવતી હોવાથી તે તોડી પડાતા પોલીસ કર્મીઓએ L&T ઓફિસનો આશરો લેવાની ફરજ પડી રહી છે। આમ એક કહેવત છે કે પોલીસ એ પ્રજાનો રક્ષક છે, પરંતુ ભરૂચમાં તો જે પ્રજાનો રક્ષક ગણાતો પોલીસ વિભાગને અન્ય ઓફિસમાં બેસીને ફરજ બજાવવી પડે તે કેટલું યોગ્ય કહેવાય। ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક ઓવરબ્રિજની કામગીરીમાં પોલીસ ચોકી દબાણમાં આવતી હોવાથી પોલીસ ચોકીને તોડી પાડવામાં આવી છે। જાડેશ્વરની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI સહિતના સ્ટાફ નજીક ટોપનાની નેશનલ હાઈવેની ઓથોરિટી વિભાગની એક ઓફિસમાં બેસીને ફરજ બજાવવી પડી રહી હતી, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ પર પોલીસ ચોકીનું બોર્ડ પણ લગાડી શકાતું ન હોવાથી વડોદરા સુરત વચ્ચે પસાર થતા વાહનોને નડતા અકસ્માતની જાણ કરવી હોય તો પણ લોકોએ પોલીસ ચોકી શોધવી પડી રહી છે। પોલીસ ચોકી પહેલા હતી એમાં પબ્લિકને બી સારું હતું, પબ્લિકને સુવિધા મળતી હતી, ટ્રાફિકની સમસ્યા બી ઓછી હતી। હમણાં જે પોલીસ ચોકી તૂટી ગયેલી છે એમાં ટ્રાફિકની બી સમસ્યા વધી ગયેલી છે ને બીજું કે આ પબ્લિક બી હેરાન થાય છે। કોઈને એક્સિડન્ટ થયું હોય, કોઈ લેડીઝનું કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પોલીસ ચોકી જાડેશ્વર ચોકડી પર હોવી જ જોઈએ, કારણ કે એનાથી પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે। પોલીસ એમાં આખા દિવસ સ્ટાફમાં જ રહે છે, એની માટે બી સુવિધા હોવી જોઈએ પોલીસ માટે બી। L&T ઓફિસમાં આપી છે ટેમ્પરરી, એટલે પબ્લિક આવીને અવારનવાર પૂછે છે કે જાડેશ્વર પોલીસ ચોકી કઈ આવેલી છે, તો અમે સાચો જવાબ આપીને L&T ઓફિસે મોકલીએ છીએ। જાડેશ્વર પોલીસ ચોકી દબાણમાં આવતી હોવાથી તોડી પડાઈ છે, જે જાડેશ્વર ચોકડી ઉપર નવી પોલીસ ચોકીના નિર્માણ અર્થે સેવાભાવી સંસ્થા આગળ આવી પોલીસને મદદરૂપ થાય તે જરૂરી છે। L&Tના દબાણથી સર્વિસ રોડ કાઢવામાં આવેલા તે તોડી નાખી છે। હવે નવી પોલીસ ચોકી બંધાય તો અમારા માટે બેસવા માટે, ઉઠવા માટે, જમવા માટે સારી સગવડ રહે। ખુલ્લામાં અમે બેહીએ છીએ, આ તાપમાં એક નાનું ઝાડ છે એની નીચે બેહીએ છીએ। સફાઈ અભિયાનમાં લાખો રૂપિયા ખર્ચવા વિવિધ કાર્યક્રમો યોજાવા કરતા સેવાભાવી સંસ્થા જાડેશ્વર ચોકડી નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરાવે તે જરૂરી છે, જેથી લોકોને પણ રાહત થાય અને પોલીસ કર્મીઓને પણ ફરજ બજાવવામાં મજા આવે અને અકસ્માત થાય તો સ્થળ પર પોલીસ પણ વહેલી પહોંચે તેવા પ્રયત્નોથી સેવાભાવી સંસ્થાઓએ જાડેશ્વર ચોકડીના પોલીસ ચોકીના નિર્માણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે। અહીં બાજુમાં સ્કૂલો છે, અહીં કોલેજો છે, બરાબર। આ મેન રસ્તો છે જાડેશ્વર નિકોરા સુગલદીપથી સ્ટેશન જવાનો, આ દિલ્હીથી મુંબઈને ટચ કરતો રોડ છે। આવું છે કે પબ્લિકનું પરિવહન વધારે છે, ગાડીનું પરિવહન વધારે છે, તો આનાથી શું છે આગળ પોલીસ ચોકી હોય બરાબર તો લોકોને ફરિયાદ કરવામાં બી સારું રહે કે હવે આ બ્રિજનું બી કામ ચાલુ છે, કંઈ અકસ્માત થઈ ગયો, કોઈને ફરિયાદી નોંધાવી હોય તો એ માણસને C ડિવિઝન મક્તમપુર જવું પડે છે। અત્યારે કોઈ જગ્યાએ પોલીસ ચોકી નથી, તમને જોવા મળતું નથી। અહીં હતી પહેલે જૂની, તે અત્યારે તોડી કાઢેલી છે, આ જગ્યાએ હતી। છેલ્લા 4 માસથી આપણે જાડેશ્વર ચોકડી પર જૂની પોલીસ ચોકી હતી, એ આ નવો ઓવરબ્રિજનું કામ ચાલુ થવાથી તૂટી ગયેલ છે અને હાલમાં અમે પોલીસ ચોકી આ L&Tની ઓફિસ છે ત્યાં બેસી અને કામ કરીએ છીએ। અમારે અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય એટલે અમારે તો અહીં હાજરીની ખાસ જરૂર રહી છે। બાકી તો બધા જે કોઈ ફરિયાદી હોય એને પોલીસ સ્ટેશન બી કેવડાવેલું છે, અમે ચોકી અહીં હાલમાં ખોલેલી છે, એ રીતે પોલીસ સ્ટેશન બી જાણ કરેલી છે। હા, નવી પોલીસ ચોકી તો આપણે જાડેશ્વર સાંઈબાબાના મંદિરની બાજુમાં બનવાની જ છે। હવે એની કામગીરી ચાલુ છે। PSI કામડિયા સાહેબ આ ટ્રાફિકનું નિયમન કરાવે છે। પોલીસ ચોકી તોડી પાડ્યા બાદ હાલ L&Tની નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે એમાં પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે, પરંતુ મુખ્ય માર્ગ ગણાતા સરદાર બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય અને સંખ્યાબંધ પોલીસ કર્મીઓ ભર તાપમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે પોલીસ ચોકીમાં 5-10 મિનિટ માટે બેઠક કરી શકે અને શ્વાસ લઈ શકે તેવા પોલીસ કર્મીઓ માટે નવી ઓફિસનું નિર્માણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે। કેમેરામેન કેતન રાણા સાથે રિપોર્ટર દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ।